રામાપીરને માનતા હોય ને તો ફક્ત આ 2 મિનિટનો વિડીયો જોતા જજો, કારણ કે આજે રામાપીરના ભગતે જે ભજન ગાયું છે ને આખું સોશિયલ મીડિયા હલી ગયું છે। એક વાત હું તમને જણાવું કે જો આ ભજન કોઈ મોટા કલાકારે ગાયું હોત ને તો ઘણા બધા લોકો સાંભળવા પણ આવત, વિડીયોને લાઈક પણ કરોત, પણ આપણે લાઈક નથી જોતી। ખરેખર જો તમે રામાપીરને સાચા દિલથી માનતા હોય તો આ એક નાના કલાકારનું ગીત સાંભળતા જજો, કારણ કે એટલું સુંદર અવાજથી નવા શબ્દોમાં જે ભજન ગાયું ને આખું ગુજરાત હલી ગયું। હા મિત્રો, હું કોઈ વખાણ નથી કરતો, પણ જે રામાપીરનો સાચો ભગત હશે એને ભાઈ કોઈ પણ કહેવાની જરૂર નથી, એ સમજી જશે, કારણ કે રામાપીરને જે માણસ સાચા દિલથી માને છે, જે 12 બીજ ભરે છે, એને તો ભાઈ બધા પરચા જોવા મળેલા છે, બધા લોકોને ખબર જ છે। મિત્રો, આ વિડીયોને ઇગ્નોર ના કરતા, એવું ના સમજતા કે અત્યારે હાલ હું કોઈના વખાણ કરી રહ્યો છું, હું કોઈના વખાણ નથી કરતો, પણ જે રામાપીરને માને છે એમના માટે જ આ વિડીયો છે। ભલે તમારે આ વિડીયો ન જોવો હોય તો વિડીયો અહીંથી છોડી દેજો, પણ ખરેખર આ રામાપીરના ભગતનું ગીત સાંભળતા જજો। ખરેખર આ ગીત સાંભળશો તો તમારું દિલ ખુશ થઈ જશે, તમે વિચારમાં પડી જશો કે આખરે ગીત કેવું હતું અને કેવું નહોતું। તો મિત્રો, આ વિડીયો પૂરો જોવાનો છે, આ વિડીયો બીજા લોકો સુધી શેર કરો, તમારી મરજી હોય તો, કારણ કે એક રામાપીરના ભગતનું ગીત છે એટલા માટે કહું છું, કારણ કે આમ તો નાના કલાકારને કોઈ સપોર્ટ કરવાનું નથી, તો આજે મેં વિચાર્યું કે આટલું સરસ મજાનું ભજન ગાયું છે તો આપણે આને સોશિયલ મીડિયામાં આગળ વધારીએ, કોઈ પણ નાના કલાકારને પણ સપોર્ટ મળે, કારણ કે અત્યારે હાલ મોટા કલાકારને ઘણા બધા લોકો સપોર્ટ કરતા હોય છે, એમના ગીતો જોવા આવતા હોય છે। અમુક લોકોને એ નથી ખબર હોતી કે આવા નાના કલાકારો પણ આટલું સરસ મજાનું ભજન ગાતા હોય છે। તો મિત્રો, આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો, રામાપીરને માનતા હોય તો 2 શબ્દો રામાપીર વિશે કોમેન્ટ કરતા જજો। સૌથી પહેલા જે રામાપીરના ભગતે જે ભજન ગાયું છે એ ભજન સાંભળો, પછી તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો।